રાજકોટમાં જે પ્રકારની ગોજારી ઘટના ઘટી છે જેને લઈને ખાસ કરીને જામનગરમાં પણ તકેદારીના પગલાં કેવા લેવા જોઈએ તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે જામનગર વાસીઓ છે, આ જામનગર વાસીઓને પૂછવાનો પ્રયાસ કરીશું, કારણ કે રાજકોટની ઘટના જામનગરમાં ના દોહરાય તે માટે આ હાલ અહીં આપણી સાથે જામનગરના યુવકો છે તેમની સાથે સીધી વાત કરીશું। જી જણાવો, જે પ્રકારે રાજકોટમાં ઘટના ઘટી છે તો જામનગરના તંત્રે શું પગલાં લેવા જોઈએ જેના કારણે જામનગરમાં આવી ઘટના દોહરાય નહીં? સૌથી પહેલા તો જેટલા પણ ગેમ ઝોન છે તેની અંદર સરકારે તટસ્થપણે તપાસ કરી અને તેના લાયસન્સો જેવી રીતના કે ફાયરના છે અથવા તો બીજા ઘણા બધા લાયસન્સો આવે છે એનું ચેક કરી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પડે। ઘણા ગેમ ઝોન એમનેમ ચાલે છે અને એનું કોઈ પૂછવાવાળું પણ નથી, તો બનાવ બનવાના જ છે। એનું કારણ છે કે કોઈ એનું રખેવાળ જ નથી। એના કારણે પણ હકીકત એ છે કે આ લોકોને લાયસન્સ લેવા પહેલા જેટલી પણ પ્રક્રિયા કરવાની હોય કરવી પડે અને એનું ધ્યાન સરકારશ્રીને રાખવું પડે। તમે શું માનો છો, ખાસ કરીને રાજકોટની જે ઘટના છે જેને લઈને? રાજકોટની આ ગોજારી દુર્ઘટના બની છે જેમાં 27 લોકો એનું ભોગ બન્યું છે અને અન્યનું કાંઈ હજી કોઈ ઠેકાણું નથી કે શું થયું છે શું નથી થયું। એના ઉપર હજી તંત્રની બેદરકારી ઘણી બધી સામે આવી રહી છે। જેવી રીતે કે હું હમણાં જ તમે પોસ્ટ મૂકી જોઈ હશે, છાપામાં પણ આવ્યું હતું કે વેનની અંદર બાટલામાંથી છોકરાઓને બેસાડવામાં આવે છે। આવી અનેક બેદરકારી સરકારની છે જે સરકાર હજી અહીંયા જામનગરની અંદર સૂતું છે એવું મને લાગે છે। જે સંજયભાઈ, શું કહેશો તમે? મારું કેવું એવું જ છે કે જે આપણે તકેદારી રાખવાનો પ્રશ્ન છે, તો તકેદારી ક્યારે રાખવી પડે કે જ્યારે આપણે કાયદા અને નિયમોનું પાલન ન કર્યું હોય ત્યારે। જેએમસી હોય, આરએમસી હોય, આ બધી મહાનગરપાલિકાઓ છે તો આની એક કાયદાના નોર્મ્સ હોય છે, નિયમો હોય છે। કોઈ રેસ્ટોરન્ટ હોય છે, કોઈ ગેમ ઝોન હોય છે, કોઈ બીજી ત્રીજી જગ્યાઓ જે આનંદ પ્રમોદની જગ્યા હોય છે, તેના ક્યાંય નિયમો કોઈ પાલન કરતું નથી। એ કઈ અધિકારીઓ પાલન નથી કરતા। અધિકારીઓને પાલન કરવું હોય તો પદાધિકારીઓ પાલન નથી કરવા દેતા। ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે, કાલે રામભાઈ મોકરિયાએ જે જવાબ આપ્યો મીડિયાના મિત્રોને, આ યોગ્ય છે? જે કોઈ એને પ્રશ્ન પૂછે છે એને આ જ રીતને આ લોકો દબાવી અને બંધ કરી દેવા માંગે છે। એટલે અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક કામ કરવું હોય તો આ ભાજપના પદાધિકારીઓ કામ નથી કરવા દેતા। એટલે મારો તો સ્પષ્ટ આક્ષેપ છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ બંનેને આમાં સજા થવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ જ્યાં લોલમલોલવાળી હાલતી હોય તે બંધ થવી જોઈએ। જી, ખાસ કરીને શું કહેશો, આજરોજ જામનગરમાં રેસ્ટોરન્ટમાં સીલ કરવામાં આવી રહ્યા છે, જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા, શું કહેશો? તમને શું લાગે છે રાજકોટની ઘટના બાદ? આપણે રાજકોટની ગોજારી ઘટના જોઈએ તો આખા ગુજરાત માટે નહીં પણ આખા વિશ્વ માટે દુઃખદયન છે। ને બીજું કે જામનગરની ઘટના, જામનગરની અંદરમાં આવી ઘટના ન બને એના માટે સરકારને મોટી તકેદારી રાખવી પડશે। આવા ઘણા સ્કૂલો છે, ઘણા સ્વિમિંગ પુલ છે, ઘણી હોટલો છે જેની અંદરમાં ફાયર સેફટીના અભાવના કારણે ઘણી વસ્તુ બની શકે છે। અત્યારે મારી નજરની સામે જેને મારા જ વિસ્તારની અંદરમાં તક્ષશિલા હાઈસ્કૂલ આવેલી છે, 3 માળની સ્કૂલ બનાવેલી છે, એમાં કેટલા વર્ષો થયા હજી સુધીમાં ફાયર સેફટી નાખેલી જ નથી ને ફાયર સેફટીનો વારંવાર અમે કીધેલ તો પણ સાહેબે કીધું કે સંસ્થાની સ્કૂલ છે ને આમાં ફાયર સેફટી ન હોય। એટલે આ જેને કાંઈક આપણે જોવા જઈએ તો આમાં ભાજપનું મોટું હાથ છે આ ભ્રષ્ટાચાર કરાવવામાં, ને આમાં ઘણા એવા અધિકારીઓ જે કે એનું ઈલું ચાલે છે। આપ શું કહેશો? મારું કેવું એવું છે કે એક દિલ્હીની ઘટના પણ બની છે, પણ એની હિસાબે ઘણી ખરી જામનગરની અંદર ગીચ વિસ્તારની અંદર સ્કૂલો ને બધું આવેલું છે। અને બીજું તો ખાસ કરીને કે સીએનજીથી ચાલતા વાહનો સ્કૂલે લઈ જતા એની તકેદારી અત્યારે ખાસ આ સમયની અંદર રાખવી જરૂરી છે, જેથી કરીને બાળકોને, આ બાળકો ઉપર આટલું થાય, બચ્ચા હજી તો ભવિષ્ય છે આપણું આવનાર કલ્ચર છે, જો એના વિશે આપણે ન વિચારી શકીએ તો આ મારી ખાસ સૂચના છે કે મહેરબાની કે આ સ્કૂલોના વાહન છે એના તમે પૂર્ણ સર્ટિફિકેટ છે કે કોઈ એની સેફટી શું છે એ બધું તાકીદી કરવું। અત્યારે એક આપણે બોધપાઠ મળ્યો છે રાજકોટથી, તો આપણે એલર્ટ થવું અને સોશિયલ મીડિયા જે અત્યારે શેરીએ ગલીએ આ વસ્તુ પહોંચી ગઈ છે। જો દિલ્હીની ઘટના આપણે આગળ આવી ગઈ છે તો આપણે શું પગલાં લઈને આગળ એડવાન્સમાં શું ચાલવું એના વિશે પ્રોગ્રામ કરી અને ખરેખર પબ્લિકને જાહેર કરવું જોઈએ એને કે અમે આના વિશે આ પગલાં લઈ લીધા છે, એ એક કરવું જરૂરી છે અત્યારે। તો જે પ્રકારે રાજકોટની ઘટના બની છે, આ રાજકોટની ઘટનાનો બોધપાઠ લઈ અને ક્યાંય ને ક્યાંય જામનગરમાં પણ આવી ઘટના દોહરાય નહીં તેવું જામનગરવાસીઓ ઈચ્છી રહ્યા છે, કારણ કે જામનગરમાં પણ અનેક સ્કૂલો એવી છે કે જે ફાયર એનઓસી વગર ચાલી રહી છે, તો રેસ્ટોરન્ટો એવા પણ છે જે ફાયર એનઓસી વગર ચાલી રહ્યા છે। જોકે ગઈકાલે 2
જે સ્વિમિંગ પુલ હોય છે તે બંધ કરવામાં આવ્યા છે, ત્યારે વોટર પાર્ક બંધ કરવામાં આવ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં ક્યાંક ને ક્યાંક છતી જોવા મળી રહી છે. મનસુખ સોલંકી, નિર્ભય ન્યૂઝ, જામનગર.